નમસ્કાર ખેડૂત મિત્રો, વરસાદ અંગેના સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરો. આજના વિડીયોમાં ટૂંકમાં માહિતી આપવાનો પ્રયાસ કરીશ, એટલે વિડીયો પૂરેપૂરો જોવો. હાલ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ કાગડોળે જોઈ રહ્યા છે. જ્યાં પિયતની પાણીની સગવડ હોય તે ખેડૂતો કપાસ, મગફળી જેવા પાકોને ઉગાડવાનું શરૂ કરી દીધું છે. પણ જ્યાં પિયતના પાણીની સગવડ ના હોય તે ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. ગુજરાતમાં આમ તો માવઠારૂપી વરસાદ તો પાછલા 15 દિવસથી છૂટો છવાયો, હળવો, મધ્યમ અને ભારે વરસાદ પડી ચૂક્યો છે અને આગામી 8 જૂન સુધી રાજ્યમાં છૂટો છવાયો હળવાથી લઈને મધ્યમ વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. જ્યારે 8 જૂન સુધી ગુજરાતમાં મોટા વરસાદ થાય તેવી કોઈ શક્યતા નથી, પરંતુ 8 જૂન સુધી દક્ષિણ ગુજરાત ઉપરાંત ભાવનગર, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને છોટાઉદેપુર સહિત ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આમ તો ખેડૂતોનો મેઇન પ્રશ્ન તો એ જ હોય છે કે ગુજરાતમાં વાવણી લાયક મોટો વરસાદ ક્યારે થશે. તો તે અંગેની વાત કરીએ પહેલા જાણીએ કે ચોમાસું નિષ્ક્રિય શા માટે થયું. આમ તો ચોમાસું તો સડસડાટ મુંબઈ પહોંચી ગયું, ત્યારબાદ તેમાં બ્રેક લાગી. આ બ્રેક લાગવાનું મુખ્ય કારણ ઉત્તર ભારત તથા પશ્ચિમ ભારત તથા દક્ષિણ પશ્ચિમ ભારતમાં ફૂંકાતા ગરમ પવનો જવાબદાર છે. આ ગરમ પવનોના કારણે ચોમાસાને બ્રેક લાગી તેવી પૂરેપૂરી શક્યતા છે. બીજી એ પણ શક્યતા એ છે કે રશિયાના બગોમાં એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું, તેથી પણ આ ચોમાસામાં બ્રેક લાગવાની પૂરેપૂરી શક્યતા છે. જ્યારે બીજી તરફ બંગાળની ખાડી પણ નિષ્ક્રિય જોવા મળી રહી છે. એની પાછળનું કારણ દક્ષિણ ચીનમાં લો પ્રેશર બનવા જઈ રહ્યું છે. તેના કારણે અરબ સાગરના પ્રવાહો ઉપરાંત બંગાળની ખાડીના પ્રવાહો દક્ષિણ ચીન તરફ વહી રહ્યા છે. એટલે જ્યાં સુધી આ પ્રવાહો દક્ષિણ ચીન તરફ જતા બંધ ના થાય ત્યાં સુધી ચોમાસું સક્રિય થાય તેવી કોઈ સંભાવના નથી. જ્યારે બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ 11 જૂન બાદ રાજ્યમાં ચોમાસું સક્રિય થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. તારીખ 8 થી 12 જૂન દરમિયાન મુંબઈ, મહારાષ્ટ્રમાં ભાગોમાં વરસાદ પડવાનું ચાલુ થઈ જશે. ત્યારબાદ 12મી જૂનથી લઈને 18 જૂનમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શરૂઆત થશે. આમ તો 10મી જૂને નબળું ચોમાસું રાજ્યના દક્ષિણ ભાગમાં આવી શકે છે. ત્યારબાદ 12મી જૂને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને વડોદરામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. એટલે કે દક્ષિણ ગુજરાત સહિત, સૌરાષ્ટ્ર સહિત અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતા છે. એટલે ગુજરાતમાં 12મી જૂન બાદ વાવણી લાયક વરસાદ શરૂ થશે એવી અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી સચોટ થાય તો ખેડૂત વર્ગમાં હાશકારો અનુભવાશે, કારણ કે ખેડૂતો મોટા વરસાદની રાહ જોતા હોય છે અને ત્યારબાદ જ વાવણી કરતા હોય છે. હજુ પણ જે મિત્રોએ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તેઓએ સબસ્ક્રાઇબ કરી લેવી અને ફેસબુક પેજને ફોલો ન કર્યું હોય તો ફોલો કરી લેવું.